જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આજે 26મી એપ્રિલ એટલે કે લોકશાહીનો પર્વ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજે દિવસ છે। ત્યારે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની। તો છોટાઉદેપુર જિલ્લાના વર્ધી ગામમાં આજે મતદાનનો સ્થાનિકોએ બહિષ્કાર કર્યો છે। આપ જોઈ શકો છો, આ વર્ધી ગામનું મતદાન મથક છે। અહીં 5 ધંધોળા જિલ્લા પંચાયત બેઠક લાગુ પડે છે અને 19 રાયસિંગપુરા તાલુકા પંચાયત બેઠક લાગુ પડે છે। સવારના 7 વાગ્યાથી મતદાનની શરૂઆત તો થઈ, પરંતુ અત્યારે 11 વાગ્યા છે, છતાંય અહીં એક પણ મતદાતા ફરક્યો નથી। તમામ જે ગામના લોકો છે, મતદારો છે, તે બૂથની બહાર આવીને બેઠા છે, બહાર ટોળું થઈને બેઠા છે, પરંતુ તેઓ મત નાખવા માટે મતદાન મથકમાં નથી આવી રહ્યા। તો શું કારણ છે કે જેને લઈને તેમણે મતદાનનો બહિષ્કાર કર્યો છે, ચૂંટણી બહિષ્કાર કર્યો છે? આવો જાણીએ તેમની પાસેથી। દર્શક મિત્રો, આપણે જોયું કે છોટાઉદેપુર તાલુકાના વર્ધી ગામમાં આજે ચૂંટણી હોવા છતાં લગભગ બપોરના 11:27 થયા છે ત્યારે, પરંતુ ગામના એક પણ મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી। કહી શકાય કે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। આપ જોઈ શકો છો, મતદાન મથકની બહાર વર્ધી ગામના લોકો મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થયા છે, ટોળે વળીને ઊભા છે, પરંતુ તેઓ પોતાનો મત નાખવા માટે મતદાન મથકમાં નથી જઈ રહ્યા। ત્યારે આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે શું કારણ છે કે જેને લઈને તેમણે મતદાનનો બહિષ્કાર કર્યો છે। કાકા, શું નામ છે તમારું? કંચનભાઈ। કંચનભાઈ, શા માટે આજે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, મતદાનનો બહિષ્કાર કર્યો છે? અમારે અત્યારે સ્કૂલનો પ્રશ્ન છે। સ્કૂલ 4 વર્ષથી તોડી પાડી છે અને બની નથી, એના માટે જ અમે બહિષ્કાર કર્યો। તો તમારા ગામમાં જે સ્કૂલ છે, બાકીના ઓરડા તો છે, એમાં સંખ્યા હમાતી નહીં, બરોબર? કેટલી સંખ્યા છે અહીંયા બાળકો? એ ખબર નહીં, પણ એમાં ચોમાસાની અંદર એમાં પાણી ટપકે છે, એટલે અડધા દિવસ 1 થી 5 સુધીના છોકરાઓને અભ્યાસ કરાવે, પછી બાકીનોને કેટલા ધોરણની શાળા છે અહીંયા? 1 થી 8। 1 થી 8 ની છે। અને ગામની વસ્તી કેટલી છે? ગામની વસ્તી છે 1300 ઉપર। અચ્છા, આપણે ગામના બીજા જે છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું। કાકા, શું નામ છે તમારું? મારું મોહન। મોહનભાઈ, આ મતદાનનો બહિષ્કાર કર્યો છે, શાળા નથી બનતી તેના માટે, તો શું છે આ પ્રશ્ન આખો શું છે, મને વિગતે કહેજો કે નિશાળ બની જાય તો સારું રહે, છોકરો માટે ને બહુ તકલીફ પડે। ચોમાસામાં છોકરોને બેહવું અઘરું થાય, તેના કારણે। તો કાકા, મને એ જણાવશો કે અહીંયા કેટલા ધોરણની શાળા છે, કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? વિદ્યાર્થીઓ હવડે તો ઓછી છે, બાકી પહેલી બહુ સારું હતું, પણ નિશાળ તોડી નાખી એટલે વિદ્યાર્થીઓ ઓછી થઈ ગઈ છે। અને ચોમાસામાં પેલી જે છે નિહારો ચાલુ, એમાં પેલા પોપડા ઉખડી પડે, કદાચ જર્જરી થઈ ગઈ છે। હા, એમ થઈ ગઈ છે। તો આ બાજુમાં ખાડા ખોદેલા છે, એ નિહાર બનાવતા ખુદે હે નિહાર જ હતી પતરાવાળી, એ પતરાવાળી તોડી નાખી કે બનાવી એમ કરીને, પણ ની પતરાવાળી બનાવતા ની ઠાબાવાળી બનાવતા, આ છોકરાને બહુ તકલીફ પડે છે। તો આના માટે તમે કોઈ રજૂઆત નથી કરી? આના માટે તમે અગાઉ કોઈને રજૂઆત નથી કરી? તો બહુ કરેલી સાહેબ, આયોજન પત્ર બી આલેલો, રજૂઆત કરેલી, પણ આ લોકો કઈ નિરાકરણ નહીં લેતા એમ। આજે 4 વર્ષ થયા, બરાબર? તો બાળકો કઈ 2 વર્ષમાં આ ડેરીમાં બેહાડતા, સ્વામિનારાયણ મંદિરે બેહાડતા છોકરોને, તો લગન હજુ આ સરકાર કશું કરી નહીં। અહીંના ધારાસભ્ય બી એવા, સરપંચ બી એવા બધા છે એમ, એટલે કોઈ આયોજન નહીં લેતા। કપચી હતી કરીને ઠગાવેલી, કપચી બી લીધા રહ્યા ફરી। તો આજે તમે ચૂંટણી બહિષ્કાર કર્યો છે, શું તમારું માનવું છે કે બહિષ્કાર કરવાથી શાળા બની જશે? બનાવે તો સારું, એટલે એના માટે અમે બહિષ્કાર કર્યો એમ। શાળા બનાવવું પડે ને એમને આ લોકોને। બિલકુલ। તો ગામ લોકોનું કહેવું છે કે તેમના ગામની જે શાળા છે, વર્ધી ગામની ધોરણ 1 થી 8 ની શાળા છે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની અહીંયા નોંધણી થઈ હતી, વિદ્યાર્થીઓની સંખ્યા ખાસી હતી, પરંતુ શાળાનું જે મકાન છે તેના ઓરડા જર્જરિત થતા તેને તોડી પાડવામાં આવ્યા છે। અત્યારે પણ જે 3 ઓરડા છે
ધોરણ 1 થી 8ની શાળા છે, માત્ર 3 ઓરડા છે અને આ 3 ઓરડા પણ જર્જરિત છે અને તેને લઈને વિદ્યાર્થીઓ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક શાળામાં વિદ્યાર્થીઓની જે સંખ્યા છે તે ઘટી રહી છે તેવું ગામ લોકોનું કહેવું છે અને નવી શાળાના નિર્માણ માટે 4 વર્ષથી પાયા ખોદવામાં આવ્યા છે, પરંતુ તેનું નિર્માણ કાર્ય હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યું અને આ પ્રશ્નને લઈને જ તેમણે અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ શાળાનું કામ શરૂ કરવામાં નથી આવ્યું અને એટલા માટે જ આજે ગામ લોકોએ આ નિર્ણય લીધો છે કે તેઓ એક પણ વ્યક્તિ ગામનો આજે ચૂંટણી છે પણ ચૂંટણીમાં મતદાન નહીં કરે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.